નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગાજરાવાડી સોલ્ટર હાઉસ શહેર બહાર લઈ જવાની માંગણી સાથે વિપક્ષી નેતાની આગેવાની વિસ્તારના રહીશો યોજી વિચાર રેલી। જિલ્લા પંચાયતની આજની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો। પથિક ભવન તેમજ દામજીરાવ ધર્મશાળાને તોડવાની સર્વાનુમતે મંજૂરી। પાવી જેતપુર તાલુકાના મોટા કમાડ દૂધ મંડળીના મંત્રીને રસ્તામાં અતરીને ધારિયાથી હુમલો કરી 2,20,000ની લૂંટ ચલાવી 3 બુકાની ધારી લૂંટારો ફરાર થઈ જતા પતંગમાં ભારે ફફડાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગાજરાવાડી સ્થિત સોલ્ટર હાઉસ હટાવવાની માંગણી સાથે ચંદ્રકાંત બથુની આગેવાનીમાં વિસ્તારના રહીશોએ વિશાળ રેલી યોજી હતી। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સોલ્ટર હાઉસ આવેલું છે, જેમાં વર્ષોથી મરેલા પશુઓ નાખવામાં આવે છે। માથું ફાડી નાખે તેવી દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારના રહીશોનું જીવન નરકાગાર બન્યું છે। રહીશોના ઘરે મહેમાનો આવવાનું પણ ટાળે છે। લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય રહીશો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। સોલ્ટર હાઉસને શહેરની બહાર લઈ જવાની ઉગ્ર માંગણી સાથે આજે વિપક્ષી નેતા ચંદ્રકાંત બથુની આગેવાનીમાં વિશાળ રેલી ગાંધીનગર ગૃહથી કાઢવામાં આવી હતી, જેમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ત્યારબાદ મેયર અને કમિશનરને સોલ્ટર હાઉસ ખસેડવાની માંગણી સાથેની રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। हुए जानवरों को काटकर गाजरावाड़ी सुए ट्रीटमेंट प्लांट के अंदर खुले में डाल देना। 2-5 जानवर नहीं लेकिन 100 जानवरों को डाल देना। हमारे विस्तार के अंदर मैं जब से प्रतिनिधि बना हूँ तब से ये स्लॉटर हाउस से मरे हुए जानवरों की दुर्गंध के लिए हमेशा लड़ता रहा हूँ, और जब भी लड़ा हूँ तब 2-4 दिन के लिए दुर्गंध दूर हुई है। मेरे को बार बार वादा किया गया, यहाँ तक कि कहा गया कि अब भी कोई नहीं डालेगा जानवर, वार्ड ऑफिसर की सही हुए बिना कोई नहीं डालेगा, लेकिन उसमें भी फेल गए। इन्होंने बोला कि हम लोग साइंटिफिक पद्धति से स्लॉटर हाउस बनाएंगे ताकि दुर्गंध नहीं आएगी, उसमें भी फेल गए। आज पिछले 2 महीने से असह्य दुर्गंध, लोग रह नहीं सकते, मेहमान घर में आ नहीं सकते, दरवाजा बंद करके लोग रहते हैं, लोगों को उल्टियाँ हो जाती है, बच्चे छोटे बच्चे त्रस्त बीमारियों से हो चुके हैं। और फिर लोगों ने आह्वान किया, बत्तू भाई ये नहीं चल सकता है, लोगों की आवाज़, मैं उनका सेवक हूँ, मैं उनका मालिक नहीं हूँ। वही लोग मेरे को प्रजातंत्र के अंदर चुनाव में जीता कर कॉर्पोरेशन में भेजते हैं उनकी तकलीफों दूर करने के लिए। तो उनके साथ मेरा कमिटमेंट है, उनके साथ मेरा वादा है। उन्होंने जब कहा कि लड़ाई लड़ने की है तो उसकी अगुवाई लेकर मैं लड़ाई लड़ने निकला हूँ। और मेरे प्रजाजनों से, मेरे लोगों से, मेरे मतदाताओं से, मेरे परिवारजनों से मेरा वादा है कि उनकी 100 बार बारी थी, मेरी 1 बार बारी है। मेरी बारी यह है कि एक सोल्टर हाउस यहाँ से हटा के रहूँगा, तब तक मैं चुप नहीं बैठने वाला हूँ। आज ये रैली के भाग रूप में हम कमिश्नर को और मेयर को आवेदन पत्र देने जा रहे हैं, लेकिन आवेदन पत्र ये इसलिए है कि तात्कालिक इस स्लॉटर हाउस, ये जानवर कटते हुए जगह को यहाँ से दूर करे, दुर्गंध दूर करे और मेरे प्रजाजनों को स्वस्थ हवा के अंदर जीने का मौका देवे, ऐसा मेरा वादा है लोगों के साथ। વડોદરા જિલ્લા પંચાયતની આજરોજ કારોબારી સમિતિની બેઠક મળી હતી। કારોબારી સમિતિના અધ્યક્ષ કમલેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં જિલ્લાના કરોડો રૂપિયાના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી। તેમજ વડોદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયતના પથિક ભવન અને દામાજીરાવ ધર્મશાળાની જર્જરિત હાલત થવાને પગલે તેને તોડી નવી બહુમાળી ઇમારત બનાવવા અંગે પણ બેઠકમાં ચર્ચાઓ કરાયા બાદ પથિક ભવન તેમજ દામાજીરાવ ધર્મશાળા તોડવાના કામને મંજૂરી આપવામાં આવી છે। તેમજ આ બંને જગ્યાએ આવેલા ભાડુઆતોની નોટિસના આધારે તેઓને સંભાળી પથિક ભવન તોડવાની કામગીરી હાથ ધરાશે તે પણ જાણવા મળ્યું છે। માંગણી વધારાથી ને અધિકારીની કોઈ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં કુલ્લે મળીને
20 મુદ્દા હતા, તેમાં બાંધકામ, સામાજિક ન્યાય સમિતિ, સિંચાઈ સમિતિ એ બધાને લગતા આયોજનોના કામો હતા, એને મંજૂરી આપવામાં આવી છે. અને જિલ્લા પંચાયતનું ગેસ્ટ હાઉસ, પથિક ભવન અને દામાજી રાવ એ બાબતનો એક વિષય હતો. એ જર્જરિત હાલતમાં હોય, વારે થોડા દિવસે ઉપરથી ગાબડા પડતા હોય અને જાહેર માર્ગ પર આવેલું હોય, તમામ વિભાગોમાંથી અભિપ્રાય મેળવ્યા બાદ કે ભાઈ આ મકાન જર્જરિત છે, એને ઉતારી લેવું જોઈએ એવો દરેકનો મત છે. તો આજે કારોબારી સમિતિએ નિર્ણય કર્યો છે કે ભવિષ્યમાં આવું કોઈ હોનારત થાય અને જિલ્લા પંચાયતની માથે કોઈ મોટી જવાબદારી આવી પડે એ કરતાં એ પહેલાં આપણે તકેદારીના ભાગરૂપે પથિક ભવન ઉતારી લેવા માટે કારોબારી સમિતિમાં નિર્ણય કર્યો છે અને વહેલી તકે એ બાબતે કાર્યવાહી કરીશું. કોઈ નોટિસ આવી છે? કોર્પોરેશન તરફથી આપણને નોટિસ પાઠવવામાં આવી હતી કે જિલ્લા પંચાયતના મકાનનો, પથિક ભવનનો જે જર્જરિત ભાગ હોય એને વહેલી તકે ઉતારવો. ભાડુઆતો તરફથી કોઈ આપણને નોટિસ મળી કે ભાઈ નહીં તોડવું? ભાડુઆતો તરફથી નોટિસ મળેલી છે. એમનું રજૂઆત એવી છે કે ભાઈ ઉપરનો ભાગ જર્જરિત હોય, અમારી દુકાનોથી કોઈ નુકસાન થાય એમ નહીં હોય, પણ જ્યારે મકાન ઉતારી લેવાની જ વાત હોય તો આખું જ મકાન ઉતારી લેવાનું હોય, કારણ કે ભવિષ્યમાં એનું કંઈક બીજું કંઈ નિર્માણ કરવું હોય તો આખું મકાન ઉતારીએ તો ડેવલપમેન્ટ. મોટા કાટવા દૂધ મંડળીના મંત્રી પર ધારિયાથી હુમલો થતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મળતી વિગતો અનુસાર મોટા કાટવા દૂધ મંડળીના મંત્રી ગણપતભાઈ લલ્લુભાઈ રાઠવા પોતાના પૌત્રને લઈ પાવી જેતપુર ખાતેની બેંકમાંથી પૈસા ઉપાડી પરત ફરતા હતા, ત્યારે ફાટા ધાતપુરાની વચ્ચે પાછળથી 3 બુકાની ધારીઓ બાઇક પર ઘસી આવી ગણપતભાઈને આતરી ધારિયાથી ડાબા હાથ તેમજ ખભા તેમજ પગના ભાગે ઘા મારી તેમને નીચે પાડી દેતા હતા. ત્રણેય લૂંટારાઓને ગણપતભાઈ પાસેથી બેંકમાંથી ઉપાડેલા 2,20,000ની રોકડ લીધી હતી તેમજ ત્યાંથી વીજળી વેગે ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગણપતભાઈને સારવાર અર્થે બોડેલીના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં દોડી આવેલા પાવી જેતપુર પોલીસે ગુનો નોંધી લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અમે લોકો કમા માહિતી નહીં. અમિત થોડોક નહીં છે. મોટા કાટવા ગામે રહેતા ગણપતભાઈ લલ્લુભાઈ રાઠવા પોતે ડેરીમાં મંત્રી હોવાથી નાણાં 17 તારીખ નાણાં ઉપાડની તારીખ હોય, જેથી નાણાં ઉપાડવા માટે સેન્ટ્રલ બેંક પાવી જેતપુરમાં ગયેલ, ત્યાંથી તેઓ પરત ફરતા હતા. એ દરમિયાન ફાટા અને ગાગરપુરા ગામની વચ્ચે 3 અજાણ્યા બુકાનની બાંધેલા ઈસમોએ તેમના બાઇક ચાલુ બાઇકે થપ્પડ મારી પાડી દઈ અને તેઓના થેલામાં રહેલ 2,20,000ની લૂંટ કરેલ છે. ખભા ઉપર પાળિયું મારી અને પોતાની પાસે રહેલા પૈસા લૂંટી જઈ અને ભાગી ગઈ ગુનો કર્યો છે, જેની તપાસ હાલ ચાલુ છે. ગત રાત્રે વોર્ડ નંબર 20માં દાખલ કેદી એસએસજીમાંથી નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. વડોદરા મધ્યસ્થ જેલમાં 376ની કલમ હેઠળ સજા ભોગવી રહેલ નવાયાર્ડ રોશનનગરનો રહેવાસી સંદુલાલ હુસેન મોહમ્મદ ખાન પઠાણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલના વોર્ડ નંબર 20માં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તે તમામની નજર ચૂકી નાસી છૂટ્યો હતો. આ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આવકાર વિઝિટર મેનેજમેન્ટને પોલીસ કમિશનરના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરવામાં આવેલ છે, જે અનુસંધાને વડોદરા શહેર ખાતે પોલીસ કમિશનરેટ સુરક્ષા સેતુ સોસાયટી અમલમાં મૂકવામાં આવેલ છે. આ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ કમિશનર શ્રીની કચેરી ખાતે આવતા વિઝિટરોની સુવિધા, સરળતા અને સગવડતાને ધ્યાન લઈ એક નવતર અભિગમ રૂપે આવકાર વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ આજથી અમલમાં મૂકવામાં આવેલ છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમમાં જાહેર જનતા તેઓની સમસ્યાની રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર શ્રીની કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની મુલાકાતે આવતા હોય છે. કોઈ વ્યક્તિ કયા સમયે કેટલી વખત મુલાકાત માટે આવે છે તેમજ જાહેર જનતાની રજૂઆતનું નિરાકરણ સમયસર અને સુચારુ થાય છે કે કેમ તેનું મોનિટરિંગ આ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. તેમજ સિક્યોરિટીની દ્રષ્ટિએ આવકાર વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમથી પણ અસરકારક કામગીરી કરી શકશે.
પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન નાવના અધ્યક્ષ સ્થાને આ એપ્લિકેશન સંયુક્ત પોલીસ કમિશનર ડીજે પટેલ તથા નાયબ પોલીસ કમિશનર જીબી બારોટ અને વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડેવલપ કરવામાં આવે છે અને આજથી જાહેર જનતાના લાભાર્થે પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન દ્વારા ખુલ્લી મૂકવામાં આવેલ છે. વડોદરા પોલીસ તરફથી આજ આવકાર નામની વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમનો અમે અડોપ્ટ કરવામાં આવ્યા છે. એ સોફ્ટવેર ડેવલપ કર્યું છે જે પોલીસ કમિશનરશ્રીના ઓફિસના નીચે આસાન કેન્દ્રમાં એની વહીવટ કરવામાં આવશે. તમામ વિઝિટર્સ કમિશનર ઓફિસમાં જ્યારે કંઈ આવવાનું હોય એનું અપોઇન્ટમેન્ટ લઈ શકશે અને જ્યારે આવશે જ્યારે એનું કોઈ સ્લીપ મળશે, સ્લીપમાંથી તમામ ડિટેલ્સ કયા અધિકારીને કેટલા વાગે મળવાના છે અને કેમ મળવાના છે અને આને સાથે સાથ જો સિક્યુરિટી દૃષ્ટિએ જે જરૂરી ચીજો છે, જે શું લઈને ગયા છે, કેટલા સમય પરત આવ્યા અને એ બાબત તો બધી મળવાના છે. અને સાથે માની લો એકાદ મહિનામાં એક જ વિઝિટર કેટલે વખત આવ્યા, કયા અધિકારીને મળ્યા, કઈ કામ માટે મળ્યું છે અને એ બાબતમાં પણ અમે આ સિસ્ટમમાં ખૂબ સારી સુવિધા છે. માની લો કોઈ ઓફિસર જે સમય આપે છે અને ઉપલબ્ધ પણ નહીં હોય એ કન્ફર્મ પણ કરી શકે SMS માધ્યમથી આજે આ ઓફિસર તમને મળી શકશે નહીં અને બીજા સમયે આપી શકશો અથવા બીજે સમયે લઈ શકશો. એ ઘણી સુવિધાઓ છે. અત્યાર સુધી જે વિઝિટર્સ એમને એમ આવતા હતો, એમને એમ જતા હતા, એના જગ્યામાં અત્યારે એક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવ્યા છે. એનાથી તમામ વિઝિટર્સને ખૂબ સુવિધાદાયક હોય છે અને ઓફિસરની પણ એક જવાબદારી છે. સમય આપ્યા છે, એની કંઈ મુશ્કેલી છે એની સાંભળશે, એનો નિકાલ કરવા માટે એની જવાબદારી છે અને તમામ એક રેકોર્ડ બનશે. એના માટે ખૂબ સારું છે અને વડોદરા નગરવાસીઓને હું વિનંતી કરું છું આ સુવિધા અવશ્ય ઉપયોગ કરશો અને જે કોઈ અધિકારી સાથે, માણસો સાથે બીજા કંઈ બ્રાન્ચમાં તમારું કામ હોય સમયસર આવજો. તમારો સમય વ્યર્થ કર્યા વગર આ સિસ્ટમથી તમે સમયસર તમારું કામ લઈને બધાના ખુશ કરી શકે અને અમને વડોદરા પોલીસ શહેરને ખૂબ સારી રીતે આપને સેવા આપવા માટે આ એક સિસ્ટમ ડેવલપ કર્યું છે. આશા રાખું છું આપને અને અમારા ખૂબ સારી સમન્વયથી આ સિસ્ટમથી સફળતા મળશે. જય હિન્દ. સુરસાગર તળાવના નવીનીકરણના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. સરકારના વિકાસ અને લોક કલ્યાણના કામોના ભાગરૂપે શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. 24.7 કરોડના ખર્ચે સુરસાગરનું નવીનીકરણ કરી શહેરની શોભા વધારવાનો કાર્યનો આજથી મેયર ભરતભાઈ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સુરસાગરની દિવાલો અને સાથે સાથે અંદર અશુદ્ધિ પણ વધી ગયેલી, દિવાલો વીક થઈ ગયેલી છે. ગુજરાત સરકારના સ્વર્ણિમ ગુજરાતની અંદર અને તેમાંય વડોદરા શહેરને તળાવોના ડેવલપ માટે ગુજરાત સરકાર તરફથી જે રૂપિયા મળ્યા છે અને આયોજન રૂપે સુરસાગર તળાવના 35 કરોડ રૂપિયા પૈકી 24 કરોડનું કામ સ્ટેન્ડિંગે મંજૂર કર્યું છે. મંજૂરી કર્યા બાદ આજે એનું ખાતમુહૂર્ત કરીએ છીએ અને વડોદરા શહેરને એક નવી ઓળખ સુરસાગર સંપૂર્ણ બન્યા પછી, સુંદર બન્યા પછી વડોદરા શહેરને અર્પણ કરવામાં આવશે. અને જેમ આપ અમદાવાદની અંદર કાંકરિયા તળાવ જોઈ રહ્યા છો એવું જ વડોદરા શહેરને એક આગવી ઓળખ આપવામાં આવશે અને વડોદરા શહેરને આ તળાવનું ડેવલપમેન્ટ કર્યા પછી અર્પણ કરવામાં આવશે. તો બીજી તરફ માત્ર 5 થી 10 કરોડના ખર્ચે સુરસાગર તળાવનું નવીનીકરણ થઈ શકે તેમ હોય ત્યારે 24 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવી એ નર્યો ભ્રષ્ટાચાર હોવાનું વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું. 24 કરોડ અને 7 લાખ રૂપિયાના ખર્ચે સુરસાગર નવીકરણ કરવાનું કામ લઈને જે આવ્યા છે ત્યારે
પહેલાં તો અમે દોષી એટલા માટે નથી કે આ કામ સમગ્ર સભામાં નથી આવતું, ડાયરેક્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં આવીને બારોબાર પાસ કરી દે છે. આ કોઈને નવી આંખે દેખાય છે કે આ 24 કરોડનું કામ છે. જો 24 કરોડનું કામ નથી તો 24 કરોડ રૂપિયા લઈને આંધળા માણસને બી બતાવે તો ખબર પડે કે આ 24 કરોડનું કામ નથી. આમાં 5-10 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા શહેરની સુંદરતા વધી શકે છે, એની જગ્યાએ 24 કરોડ થાય છે. એમાં ચોક્કસ ખાયકી છે. પણ અમે લોકો અહીંયા એટલા માટે આવ્યા છીએ કે કાલે કૂટીને કોઈ અમને એવું ના કહે કે વડોદરા શહેરના વિકાસ માટે, સુશાસનના વિકાસ માટે તમે અમને સાથ નથી આપ્યો. અમે અહીંયા વડોદરા શહેરના વિકાસ માટેનો સાથ આપ્યા છે, પણ અમારો વિરોધ તો સારી જ છે. આવા ભ્રષ્ટાચાર થશે તેને રોકવાનો પ્રયત્ન અમારો ચોક્કસ હશે. કારણ એવું છે કે સ્ટેન્ડિંગ કમિટીનો બારોબાર સભ્ય એમના હોય તો ગમે તેવા કામો પાસ કરી દેવાના. સરકાર છે, સરકાર બી આપણી જ ગણાય. સરકાર જ્યારે પૈસા મોકલતી હોય તો એનો સાચો ઉપયોગ થવો જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रैवल्स આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. સુખદ અને આરામદાયક મુસાફરીનું એક જ નામ, પ્રયોશા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. પ્લેન, ટ્રેન, મેટ્રો ટ્રેન, બસ દ્વારા રહેવા જમવાની સગવડ સાથેની યાત્રાનો યાદગાર અનુભવ. દિલ્હી અક્ષરધામ પ્લેન ટ્રેન યાત્રા. દિલ્હી અક્ષરધામ, વારાણસી, સારનાથ, અલ્હાબાદ, ત્રિવેણી સંગમ, અયોધ્યા, છપૈયા, કાઠમંડુ, નેપાળ માત્ર 12,500 દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર, ગંગા સ્નાન, ઋષિકેશ, મસૂરી, દેહરાદૂન, ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ માત્ર 8,500 અમારું સરનામું નોંધી લેશો. B27 સાલિન કોમ્પ્લેક્સ, પાટીદાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા. સંપર્ક યોગેશભાઈ પટેલ, પોરવાડા. મોબાઈલ નંબર 9996575720 9662621872 9173701402. ઓફિસ નંબર 7046443929 અને 9898514251. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24244453.
મોબાઈલ 9825215839, ટોલ ફ્રી નંબર 1800-233-15839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામમાં આપનું સ્વાગત છે. બીજેપીના શહેર પ્રમુખ તેમજ કાર્યકર્તાએ રાવપુરા ખાદીગ્રામ ઉદ્યોગની મુલાકાત લઈ ખરીદી કરી હતી. ખાદીગ્રામ ઉદ્યોગ તેમજ લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના આશય સાથે દર વર્ષે બીજેપી દ્વારા ખાદીગ્રામ ઉદ્યોગની મુલાકાત લઈ ખરીદી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ બીજેપીના શહેર પ્રમુખ ભરત ડાંગર, મેયર ભરતભાઈ શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાવપુરા સ્થિત ખાદીગ્રામ ઉદ્યોગ ખાતે પહોંચ્યા હતા અને 30,000ની વધુની ખાદીની ખરીદી કરી હતી. સ્વરોજગારીને બળ મળે, લઘુ ઉદ્યોગો મજબૂત થાય તેવા આશયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ઓક્ટોબર માસની અંદર ખાદી ખરીદનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ બધા જ આગેવાનો, સાંસદશ્રી, મેયરશ્રી, પ્રદેશના મંત્રી શંભુભાઈ સહિતના સર્વે આગેવાનો ધારાસભ્યશ્રીઓ સાથે ખાદી ખરીદવા માટે થઈને ખાદી ભંડારની અંદર આવ્યા છે. નાના નાના ગામડાઓની અંદર જે જાતે મહેનત કરીને પોતે ખાદી બનાવે છે તેમને પૂરતું વળતર મળે, એમનો લઘુ ઉદ્યોગ મજબૂત થાય એ આશયથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાલેજ નજીક આવેલ વલણ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર રોગ નિદાન કેમ્પનો આસપાસના 28 ગામના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ નિષ્ણાંત તબીબો પાસે આંખોની તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદના ડોક્ટર હર્ષદ આગજા સહિત નિષ્ણાંત તબીબોએ સેવા પૂરી પાડી હતી. આજ રોજ અમારે વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે દ્વારા મફત નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોતિયાના ઓપરેશન અને ચશ્માની નંબરની તપાસ, આંખના નંબરની તપાસ, તેમાં ચશ્મા બી મફત આપવામાં આવશે. બધી જ તપાસ અને સારવાર બધી મફત જ આજે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. અને આજે અમારી ગણતરી પ્રમાણે 100થી ઉપર મોતિયાના ઓપરેશનનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધી 437 દર્દીઓએ નોંધણી કરેલ છે. દર્દીઓ તરફથી અને બીજા અન્ય લોકો તરફથી અમને સારો એવો પ્રતિસાદ મળેલ છે. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ આજે ડીજેના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. MS યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષાની પૂર્ણાહુતિ બાદ આજે છેલ્લો દિવસ હોય આજરોજ ડીજે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ મન મૂકીને ઝૂમ્યા હતા. આખું કેમ્પસ વિદ્યાર્થીઓના શોર બકોરથી ગાજી ઉઠ્યું હતું. ત્યારે UGSVP અનેરી શુક્લા પણ ડીજેના તાલે મસ્તીથી નાચવા જોવા મળ્યા હતા.
please do come and do join. Thank you. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાજરાવાડી સોલ્ટર હાઉસ શહેર બહાર લઈ જવાની માંગણી સાથે વિપક્ષી નેતાની આગેવાની વિસ્તારના રહીશોએ યોજી વિચાર રેલી. જિલ્લા પંચાયતની આજની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો. પથિક ભવન તેમજ દામજીરાવ ધર્મશાળાને તોડવાની સર્વાનુમતે મંજૂરી. પાવી જેતપુર તાલુકાના મોટા કમાડ દૂધ મંડળીના મંત્રીને રસ્તામાં અતરીને ધારિયાથી હુમલો કરી 2,20,000ની લૂંટ ચલાવી 3 બુકાની ધારી લૂંટારુઓ ફરાર થઈ જતા પતંગમાં ભારે ફફડાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.